નમસ્કાર મિત્રો, હું રામ. બેકરીમાં તાજી બનતી ખારી, તાજા બનતા ટોસ. આમ તાજા આમ નીકળતા હોય ભઠ્ઠીમાંથી, એટલે ખારી આ હા હા હાથમાં આવે. પેલા અડાય નહીં, પણ સેજ ગરમ ગરમ હોય ને પછી મોઢામાં મૂકતા પાણી થઈ જાય ખારી. અને તાજા બનતા ટોસ બહાર નીકળે ને એટલે પોચા હોય, ધીમે ધીમે એટલે ભઠ્ઠીમાંથી નીકળે એટલે પોચા હોય. તમે દબાવીએ તો તરત જ એમાં કડક ના હોય, ઉપરનો ભાગ થોડોક થયો હોય ને અંદરનો ભાગ થોડો હોય, એ ધીમે ધીમે સુકાય એટલે થઈ જાય. આવી રીતે તાજી આઈટમો ખૂબ ખાધી છે બેકરીની. અમારે ત્યાં કુતિયાણામાં લક્ષ્મી બેકરી એક હતી, અને એક બીજી બેકરી નામ હું ભૂલી ગયો, દારિયાવાડી ગલીમાં એક હતી. એટલે આ બેકરીના બેયના ખૂબ સારા એવા અનુભવ છે. અને પછી તો અમારી દુકાનની બાજુમાં પણ એક ભાઈ બેકરી કરી હતી. અને જ્યારે હું પોરબંદર કોલેજમાં ભણાવતો ત્યાં સુધી મેં એ તાજી ખારી, તાજા પાઉં એનો આનંદ લીધો છે. બહુ મજા આવે એમાં. ખારી તો ખારી લેવાની, ખારીના બે પડ કરીને એની વચ્ચે ઘી લગાવવાનું અને પછી ખારી ખાવાની. બહુ મજા આવે. ચામાં પલાળીને જ ખાવી નહીં, તાજી ખારી ખાઈ જવાની. ગરમા ગરમ પતરામાં આવે, એની એક પતરું એટલે પ્લેટ હોય છે, જે ચોખ્ખી જેવું બનાવ્યું હોય છે, જેમાં ખારી ગોઠવેલી હોય છે. એ ખારી, એ ટોસ, પટી પાઉં, જે આપણે બ્રેડ ખાઈએ છીએ ને એ રીતે પટી પાઉં, એટલે એમ લાંબા પટ્ટી પાઉં પતલા એવા આવે. આહા, અત્યારે જે આપણે ટોસ ખાઈએ છીએ ને, અને લાંબા ચોરસ લાંબા લંબચોરસ ટોસ આવે, પછી જાડા એ ટોસ આવે. અચ્છા, પાઉં પણ એવા પોચા પાઉં લઈ અને એ પાઉં આંબલીના પાણીમાં પલાળીને જે ખાવાની મજા છે ને, મોઢામાં પાણી આવી જાય, વાત કરતાંય પાણી આવી જાય. પ્રયત્ન કરજો, બહુ મજા આવશે. આ વેકેશનના દિવસો છે એટલા માટે તમને તક મળે ને તો ઝડપી લેજો. મળતા રહીએ.